સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 10 શું રહ્યું બરાબર દેખાતું નથી ઉપર જઈ જ ને વાંચેલો આની કાંઈ ખામી નથી, એકદમ ટકાટક છે. 10 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. વિજયભાઈ જોઈ લો, તમને બરાબર બોલો બરાબર છે ને સેટિંગ? ચાલો, એમાં આપણે અત્યારે જે જોયું એ પ્રમાણે ગઈકાલે જોયું કે ભાઈ સ્વપ્નમાં તમને જે કંઈ હાથી આદિ દેખાય તે સ્વપ્ન ભલે સાચું નથી પડતું તમારું કે ભાઈ એ હાથી સ્વપ્નમાં હોતો નથી, પણ એનાથી જે તમને શુભ સંકેત મળે છે, એનું જે સૂચન થાય છે, તો એના દ્વારા તમારું રૂડું ભલે જે કંઈ થવાનું હોય તે થાય જ છે. તો અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ અમે શાસ્ત્રને ભલે અસત્ય માનીએ છીએ, પણ એમાંથી જે બ્રહ્મનું જ્ઞાન થાય છે તે જ્ઞાન સત્ય છે. જેમ પેલો હાથી અસત્ય છે, પણ એમાંથી જે રૂડું થવાનું હોય તે તો સત્યમાં થાય જ છે ને હકીકતમાં. તેમ અમે શાસ્ત્રને ભલે અસત્ય માનીએ, પણ એમાંથી જે જ્ઞાન થાય છે બ્રહ્મના સ્વરૂપનું એ સત્ય છે. આવો દાવો કોણ કરે છે? અદ્વૈતીઓ કરે છે. પણ આ કહેવું ખોટું છે. બસ અહીંયા આપણે કાલે કથાને વિરામ આપેલો. હું રામાનુજાચાર્યએ કહું કે આ વાત તમારી ખોટી છે. કેવી રીતે? સાંભળો. સ્વપ્નમાં થયેલું જ્ઞાન અસત્ય નથી, ત્યાં તો વિષય જ અસત્ય છે. જ્ઞાન બરાબર છે, જે તમને દેખાયું હાથી સ્વપ્નમાં દેખાયો, ઓકે, એ જ્ઞાન તમે જાણ્યું એ બરાબર છે, અને એના દ્વારા તમારું જે કંઈ શુભ થવાનું હશે એ થશે, પણ એ વિષય ખોટો છે. કયો? સ્વપ્ન. કારણ કે એ સ્વપ્ન પોતે જ એવું છે કે જેને હકીકત જોડે કંઈ લેવા દેવા નથી, એટલે જ એને સ્વપ્ન કહ્યું છે. સમજો, સ્વપ્નમાં તમે પૈસાદાર થઈ ગયા કે તમારી પાસે ઘણા બધા સંપત્તિ એટલે એના ડોલરના પાઉન્ડના તમે માલિક થઈ ગયા, તો એ ઘટના જે સ્વપ્ન સુધી મર્યાદિત છે તે વાસ્તવિકતામાં થોડા તમારી પાસે એટલા રૂપિયાવાળા તમે થઈ જાઓ છો. બરાબર? રથ છે, ઘોડા છે, સોનાની એની પેલી લગામ છે, બરાબર, એક પેલો રથી છે, અને તમે પાછળ રાજા તરીકે બેઠા છો એવું તમને સ્વપ્ન આવ્યું. તમે ઉઠો ત્યારે એ બધી ઘટના સાચી દેખાય જ તમને. ઉઠો એટલે ન ચા રથે, એ બધું તો રથ પણ નથી, ઘોડા પણ નથી, પેલી એની લગામ પણ નથી, કોઈ એનો એમ કહે કે રથી પણ નથી, અને તમે પાછળ બેઠેલા છો તે પણ સીધા ખાટલામાં સૂઈ ગયેલા દેખાશો. બરાબર? આ શ્રીભાષ્યનું જ ઉદાહરણ છે, આવશે આગળ. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સ્વપ્નને વિશે તમને જે ઘટનાઓ દેખાય છે તે ઘટના વાસ્તવિકતામાં ઘટતી નથી. બરાબર? પણ એનું જ્ઞાન એટલે શું છે? જ્ઞાન સત્ય છે કે એમાં તમને જે દેખાય છે તે છે જ, દેખાય જ છે. સમજો, જ્ઞાન ખોટું નથી, પણ વિષય ખોટો છે. કારણ કે એ વિષય એટલે શું કે એમાં જે રૂપિયા પૈસા ધન દોલત નામનો જે વિષય તમને દેખાયો એ વિષય સાચો નથી. કારણ કે એ વિષય સાચો કેમ નથી? એ હકીકત નથી, એ સ્વપ્ન છે. સમજો. એટલે તમને જે હાથી સ્વપ્નને વિશે દેખાયો તે હાથી કંઈ તમારા રૂમમાં કે તમે જ્યાં સૂઈ ગયા ત્યાં કંઈ હાથી નથી આવતો. સમજો, એ તો સ્વપ્નને વિશે તમે જોયો છે. એટલે એ હાથી જે દેખાયો તમને સ્વપ્નને વિશે એ જ્ઞાન ખોટું નથી, બરાબર છે, એ તમને દેખાયો જ છે, માનીએ જ અમે. તમે મને સ્વપ્નમાંથી એમ કે ઉઠીને કે ભાઈ મને હાથી દેખાયો, તો મને નથી દેખાયો, તો તમને દેખાયો, તો એ મારે માનવું પડે કે તમને દેખાયો છે. તો એ જ્ઞાન ખોટું નથી, પણ એ વિષય જ ખોટો છે. કેમ? એ સ્વપ્નનો જે વિષય છે એને વાસ્તવિકતા જોડે કંઈ લેવા દેવા નથી. આઈડિયા આવે છે? મારી બાજુમાં જ તમે સૂઈ ગયા છો, તમને હાથી દેખાય, મને નથી દેખાયો. સમજો. તો વાસ્તવિકતા હોય ને સાચી ઘટના હોય તો અહીંયાથી હાથી જતો હોય તો તમને દેખાય, મને દેખાય, આ ભાઈને દેખાય, બધાને દેખાય ને. આઈડિયા આવે છે હું તમને જે કહું? એની કોઈ એન્ટિટી નથી એટલે નહીં દેખાતો, પણ મને નહીં દેખાતો ને તમને દેખાય છે. એટલે સ્વપ્ન સૃષ્ટિમાં શું છે? જે કંઈ જ્ઞાન થાય છે તે જ્ઞાન ખોટું નથી, પણ એ વિષય ખોટો છે. આવું કોણ કહે છે? રામાનુજાચાર્ય. એટલે એ વિષય અસત્ય છે, એ વિષયનો બાદ થતો જોવામાં આવે છે, જ્ઞાનનો નહીં. એ વિષયનો બાદ થતો જોવામાં આવે છે. કેવી રીતે બાદ થઈ ગયા? એ સ્વપ્નમાં તમે હાથી જોવ છો, જેવા તમે ઉઠશો એટલે તમે બાદ થઈ જશે કે ભાઈ હાથી તો છે નહીં. એટલે એ વિષયનો બાદ થઈ ગયો ને. પણ તમને એવું નહીં લાગશે કે તમે સ્વપ્ન જ નથી જોયું. તમને એ તો ખબર જ છે કે સ્વપ્ન મેં જોયું અને એમાં હાથીને જોયો, એટલે એ જ્ઞાન સાચું છે. સમજો. પણ એ વિષયનો બાદ થઈ જશે કે હાલો હું હમણાં તો હાથી જોતો તો અહીંયા તો કંઈ વાર તો કંઈ દેખાતું જ નથી. જેવી તમારી નિદ્રામાંથી એટલે તમે જાગશો એટલે તમને એ વિષયનો બાદ જ થઈ જશે કે તમે એ સ્વપ્નને વિશે હાથી જોયો. જ્ઞાન રહેશે ને તમે હાથી જોઈ લો. સમજો. તમે જ્યારે ઉઠો ત્યારે તમને જો જાગ્રત અવસ્થા થોડી ઘણી પણ એ સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા જે સારંગપુરના વચનામૃતમાં કહી
એ વર્તી હશે તો તમને 100% સવારે પણ અમુક સ્વપ્ન યાદ હોય. આઈડિયા આવે છે? પણ જો તમે સ્વપ્નને વિશે એકદમ ગાઢ નિદ્રામાં હોવ તો તમને કયું સ્વપ્ન આવ્યું એ પણ યાદ નહીં હશે. કંઈક તમને આમ આજુબાજુ કંઈ રાત્રે સ્વપ્ન આવેલું હોય કંઈ ખબર પડે પણ સ્વપ્ન યાદ જ નહીં આવે. તમે ગમે એટલી કોશિશ કરો. ભગવાને સારંગપુરના વચનામૃતમાં કહ્યું છે કે સ્વપ્ન સૃષ્ટિમાં પણ 3 ગુણ જે વર્તે છે, કારણ કે સ્વપ્ન સૃષ્ટિ રજોગુણનું કાર્ય છે. હવે એમાં જો તમો ગુણ વર્તતો હોય તો એ સ્વપ્ન દેખાતું હોય તો પણ તમને ખબર ન પડે કે કયું સ્વપ્ન દેખાયું. અને જો એમાં સ્વપ્નમાં જાગ્રત અવસ્થા હોય તો તમને સ્વપ્ન દીખતો તમે કહી દો સવારે તો મને આ દેખાયું, સમજો. અને મેઇન સ્વપ્ન અવસ્થા તો જે છે તે રજોગુણનું કાર્ય છે જ, પણ પેલામાં શું હોય, રજોગુણ વેરા સત્વગુણ વધારે વર્તતો હોય તો એ તમે જોજો સવારે વહેલી સવારે તમને જે સ્વપ્ન આવે તે યાદ હોય. રાત્રે ગાઢ નિંદ્રામાં જે સ્વપ્ન આવે એ યાદ નહીં આવે, પણ વહેલી સવારે તમને 4 વાગે કોઈ સ્વપ્ન આવ્યું હોય તો એ તમને યાદ હોય. અને મોસ્ટલી જેટલા પણ મહાપુરુષો જે થઈ ગયા ને એ બધાને વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ સારા સ્વપ્ન આવે ને પછી એને ભગવાનના મોટા સંતો કે આ બધું આ રામાનુજાચાર્યએ જે રામાનંદ સ્વામીને દીક્ષા આપેલી તે પણ એવું જ હતું, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, સ્વપ્ન સૃષ્ટિને કોઈ ના નહીં પાડતું, એના જ્ઞાનને પણ કોઈ ના નહીં પાડતું કે ભાઈ હા ભાઈ એનું જ્ઞાન તો થાય છે કે સ્વપ્ન દેખાયું, હાથી દેખાયો, એમાં કોણ કંઈ ના પાડે, પણ એ વિષય જ ખોટો છે. અને એ જ્ઞાનનો બાદ નહીં થતો, વિષયનો બાદ થાય છે, સમજો. જો જ્ઞાન અને વિષયમાં બહુ ફરક છે. જ્ઞાન એટલે જાણવું અને વિષય એટલે એ વિષયને જાણવો, સમજો. દાખલા તરીકે આમાં કહ્યું કે સ્વપ્નમાં હાથી જોયું તો એ હાથી નામનો વિષય જે છે એનો બાદ થાય છે. કેવી રીતે બાદ થાય છે? જેવી તમારી આંખ ખુલે એટલે તમને ખબર પડી જાય કે આ તો હાલું સ્વપ્ન હતું, કા હાથી છે, એટલે હાથી નામના વિષયનો બાદ થયો ને. જ્ઞાનનો બાદ નહીં થતો. જ્ઞાન તો તમને થયું જ છે, તમે ઉઠો ત્યારે પણ તમને ખબર જ હોય છે કે મને સ્વપ્ન આવેલું આ અને સ્વપ્નમાં હાથી દેખાઈ ગયો. સમજ પડે છે જે કહેવા માંગે તે મુદ્દો સમજજો તમે. મુદ્દો એટલો સરળ પણ નથી કે જેટલા તમે એમ કરો છો, સમજજો. હું તમને પછી પૂછવા માટે તો તમે પછી પાછા ગાય વજાડી વાજા મગનદાઈ મહારાજા થઈ જશો, બરાબર. અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ તમને સ્વપ્ન સૃષ્ટિમાં જે કોઈ હાથી દેખાય છે તો એ હાથી પોતે ભલે સ્વપ્નમાં દેખાયો તો પણ બહાર એ શુભ સંકેત હોવાથી એના દ્વારા જે કંઈ તમારું રૂડું થવાનું હોય એ થાય જ છે ને. તો એમ કહે કે સ્વપ્નમાં દેખાતો હાથી ભલે અસત્ય છે પણ એના દ્વારા જે ઘટનાઓ ઘટવાની હોય છે તે તો ઘટે જ છે ને. એટલે અસત્યમાંથી સત્ય પરિણામ પામે છે. એટલે અમે કહીએ છીએ તો ભાઈ મિથ્યા એવા શાસ્ત્રો જે છે, બરાબર, બ્રહ્મ સિવાય બધું એ લોકો મિથ્યા માને છે તો એ શાસ્ત્રો દોષજનીય છે, મિથ્યા છે, બરાબર છે. પણ એ મિથ્યા એવા શાસ્ત્રોમાંથી પણ બ્રહ્મ સત્ય છે, એ સત્ય એવા બ્રહ્મનું પ્રતિપાદન થાય છે, એનું જ્ઞાન થાય છે, એનું જ્ઞાન થાય છે, આવું કહે છે લોકો. ત્યારે રામાનુજાચાર્ય શું કહે છે, તમે એમ કહો છો કે મિથ્યા એવા શાસ્ત્રોમાંથી તમારા મત મુજબ, આપણે તો મિથ્યા નહીં માનતા શાસ્ત્રોને, એ લોકો કહે છે કે ભાઈ દોષજન્ય એવા શાસ્ત્રોમાંથી ભ્રમ જે છે એનું તમને જ્ઞાન થાય છે, તમે એવું કહો છો ને એમાં ઉદાહરણ હાથીને સ્વપ્નનું આપો છો, પણ તમારું એ ઉદાહરણ ખોટું છે. કેવી રીતે? ઊંચું કરો. હા, પછી દિનેશ કાકા બૂમ પાડે છે કે તું જ નહીં દેખાતો હતો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ વિષયમાં પ્રોબ્લેમ છે. રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ એ વિષય ખોટો છે. કયો? સ્વપ્નને વિશે હાથી દેખાવો હતી, કારણ કે હાથી વાસ્તવિકતામાં ત્યાં હોતો નથી. એટલે એ વિષય જે છે એનો બાદ થાય છે, જ્ઞાનનો નહીં. કોઈને એમ નથી થતું કે મેં સ્વપ્ન વેરાએ અનુભવેલું જ્ઞાન હયાત નથી, છે ને. તમે સ્વપ્નમાં જે જ્ઞાન થયું, તમને જે જોયું એ જોયું છે તે તો જોયું જ છે, એમાં તમને એવો ડાઉટ જતો જ નથી કે મેં સ્વપ્નમાં નથી જોયું. એટલે જ્ઞાનનો કોઈ પ્રોબ્લેમ જ નથી યાર. જ્ઞાન ઉપર કોઈ શંકા નથી. જ્ઞાન એટલે શું? જાણપણું. એટલે જાણવાપણું જે છે, જાણપણું, એમાં કોઈ શંકા નથી કે ભાઈ એ હાથી હતો કે ન હતો, કે એ સ્વપ્ન હતું કે ન હતું. ઓકે, બધી વાત બરાબર જ છે. એ જ્ઞાનમાં કોઈ કે જાણપણામાં કોઈ ખામી નથી. ખામી એ વિષયમાં જ છે, હાથી નામના.
કે ભાઈ એ વિષય જે તમે સ્વપ્નમાં જોયો તે હકીકતમાં તમે જે સમય પર એ જોતા હતા ત્યારે એ તમારી નજીક હાથી હતો ખરો? ના, તો ન હતો. ભાઈ વાત સમજ્યા તમે? એટલે રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ અહીં જે ક્વેરી જે છે કે પ્રોબ્લેમ જે છે તે જ્ઞાનનો પ્રોબ્લેમ નથી. તમે જે ઉદાહરણ આપો છો કે ભાઈ અસત્યમાંથી સત્યનું જ્ઞાન થાય તે ઉદાહરણમાં તમે જે હાથીની સ્વપ્નમાં વાત કરો છો તે હાથી જે છે તે વિષય જે છે એનો બાદ થાય છે જ્યારે સ્વપ્ન તમારું પૂરું થાય ત્યારે. જ્ઞાન તો તમને રહે જ છે. શું કે મને સ્વપ્નમાં હાથી દેખાયો એટલે શું કહ્યું કે સ્વપ્ન વેરામાં અનુભવેલું જ્ઞાન હયાત નથી, એવું કોઈને થતું નથી. જ્ઞાન તો છે પણ વિષયો નથી. એટલે સ્વપ્નમાં તમે રથ જોયા હોય, ઘોડા જોયા હોય, સોનાની લગામ જોઈ હોય, પેલો રથ ખેંચનારો રથી જોયો હોય ને તમે શાંતિની પાછળ બેઠેલા બગીની અંદર આમ રાજા જેવા બેઠેલા છો એવું જોયું. ઉઠ્યા ત્યારે કોઈ રથી નહીં મળે, કોઈ ઘોડા નહીં મળે, કોઈ લગામ નહીં મળે, કંઈ જ ન હતું ને તમે એકલા પથારીને વિશે તાંટી હલાવતો. સમજી ગયા? એટલે પેલો કંઈ બાજુ ભાઈ ઉઠી જા ભાઈ ચાલ. પેલો કે હું રાજા બની ગયો. એટલે પેલો કંઈ તું રાજા નથી બન્યો, આ ભાડાના મકાનમાં જ રહી છે ફર્સ્ટ ક્લાસ. હમણાં મકાન માલિક કાલે ભાડું માંગવા આવશે એટલે ભાડું ચૂકવી દે છે. તું કોઈ રાજા બાજા બન્યો નથી. સમજી ગયા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય એ વિષયો જે તમને સ્વપ્નમાં દેખાય છે એ વિષયો સત્ય નથી. કેમ સત્ય નથી? એ વિષય કેમ તમને દેખાયા? તો પેલી કાલની વસુદેવજીની વાત જેવું છે, ભાગવતની કથા જેવું કે તમે જાગ્રતમાં એવા કર્મ કરો છો જેના દ્વારા તમને એ કર્મનું ફળ જે છે એ પરમાત્મા આપવા તો ઈચ્છે છે પણ તમારા સુકૃત જે છે તે એટલા છે નહીં રાજા બનવા જેટલા. એટલે ભગવાન તમને શું કરે છે? સ્વપ્નમાં રાજા બનાવી દે. 2 મિનિટ 3 મિનિટના રાજા. કારણ કે એ સુકૃત નથી તમારી પાસે રાજા બનવાની. સુકૃત તો જોઈએ ને, લાયકાત તો જોઈએ ને. હું તમને વારંવાર એક જ ઉદાહરણ આપું છું કે અહીંયા બેઠેલા કોઈને પણ અત્યાર સુધી એવું સ્વપ્ન ન આવ્યું હોય કે એ ભારતનો વડાપ્રધાન નહીં કે એને રાજા બની ગયો. ગેરંટી જોડે કહું કે તમને કોઈને એ સ્વપ્ન ન આવ્યું. હે? મોદીને 100% આવ્યું હશે. સમજો, એ લાયકાત ધરાવે છે એટલે એને આવે. આપણે એ લાયકાત જ નથી. આપણે એવું વિચારતા બી કાંઈ છે હકીકત કાંઈ. આપણે જો સમજો હવે અત્યારે આપણે જે કામ કરવું છે, જે લાયકાત ધરાવીએ છીએ, આપણે જે કામ કરવું છે તે આપણે વિચાર આવે છે અને કોઈ વખત એનું સ્વપ્ન પણ આવે છે. મારી વાત સમજો તમે? આપણી એ લાયકાત જ નથી ને આપણે એવું વિચારતા પણ નથી. તો ભાઈ આપણે એનું સ્વપ્ન કેવી રીતે આવે કે હું રાજા બની ગયો? મારી વાત સમજો છો તમે? સમજો, સ્વપ્ન પણ કંઈ મફતમાં મોટા સપના જોવાના નહીં મળતા તમને. એમ સપનાની પણ કિંમત છે. તમે સમજો, લોકો સપના કર્યા કરે છે પણ સપનાની પણ એક કિંમત છે. શું કિંમત છે? કે તમારે એવું કર્મ કરવું પડે છે વાસ્તવિકતામાં. ત્યારે સપનામાં પણ તમે માલદાર બનો કે રાજા બનો, પ્રયત્નશીલ રહેવું પડે, વિચારશીલ રહેવું પડે, તો તમને સપના પણ સારા આવે. એ આવે છે નથી આવતું? આવે છે ને? એટલે એવા કર્મ કરે તો સપનામાં પણ એવી રીતે માલદાર થાય. સમજી ગયો? આપણને આખો દિવસ જે જોવાની ઈચ્છા રહે એ જ આવે સપનામાં. અત્યારે એ હોય કે પૂર્વે પણ હોય. પૂર્વે પણ જે કોઈ ઈચ્છા થઈ હોય એના પણ સપના આવે, અત્યારે હોય એના પણ સપના આવે. સ્વપ્ન સૃષ્ટિ બીજું કંઈ નથી. તમે જે પૂર્વે કરેલા કર્મો છે એને અનુસારે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે સ્વપ્ન સૃષ્ટિને પ્રેરે. જીવ સ્વપ્ન સૃષ્ટિને પ્રેરનારો નથી કે સ્વપ્ન સૃષ્ટિનો ક્રિએટર જીવ નથી. એને એ ક્રિએટ નહીં કરતો. એ કર્મ કરે છે એ પ્રમાણે પરમાત્મા આપે છે. એટલે સ્વપ્ન સૃષ્ટિ તમારા પોતાની જે અત્યારની સ્થિતિ છે ને એનું પ્રતિબિંબ છે. કે તમારે પૂર્વે જે કર્યું એનું પ્રતિબિંબ છે સ્વપ્ન સૃષ્ટિ. ઘણાને તમે જોજો સૂઈ જાય ને સીધો ઉઠશે, એને કંઈ સ્વપ્ન નહીં આવે, કંઈ જ નહીં આવે, એકદમ ફ્લેટ જ હોય. આમ ઊંઘી જાય ને આમ સીધો ઉઠશે. એ પાછો કહે પણ મને કોઈ દિવસ કંઈ સ્વપ્ન કંઈ આવતું જ નથી. એટલે એનો મતલબ શું ખબર તમને? એ જે કરે છે એમાં એને પૂરેપૂરો સંતોષ છે. એને કંઈ બનવું નથી, કંઈ કરવું નથી, બસ ખાઈ પીને ઊંઘ્યા કરવું. અમારથી એક એવો વ્યક્તિ છે, એને તમે ગમે તે ટાઈમ પર સૂવાનું કહ્યું એને ઊંઘ આવી જ જાય. બસ એને 2 ટાઈમ જમવાનું જોઈએ અને ઊંઘવાનું જોઈએ, બીજી કોઈ વાત જ નહીં, બીજી કોઈ માથાકૂટ જ નહીં. સમજો?
સુખી માણસ. હવા મોટા મોટા મચ્છરા હોય ને તો પણ એ ઉપર ઓડીને સૂઈ જાય. હે તમને નહીં આવતું ને? હા, નહીં આવે, ઘણાને નહીં આવે સ્વપ્ન. જે વ્યક્તિ શાંતિથી બેઠેલો છે, જે તમે સમજો જે ઘટના તમારે ઘટે છે એને તમે સ્વીકારી લો, તો પછી સ્વપ્ન કંઈ એવું કંઈ કાં આવવાનું? આ પૂર્વનું કંઈક હોય તો પછી આવે કંઈક. બાકી આમ તમે ચિંતામાં છો, તમે એકાગ્ર મને કરીને કોઈ કામ નહીં કરી શકતા, એને 100% સ્વપ્ન આવે. અશોકભાઈને સ્વપ્ન આવતા હશે, ઘણી વખત આવતા હશે. હું પૂર્વજન્મનું વધારે જોઉં છું, એ આવી જાય સપનામાં. આવે જ, તને પણ સપના આવતા હશે. અમને બહુ ઓછા આવે. ના, અત્યારના બી આવતા હશે. અશોકભાઈને તો બધા અત્યારના બી બહુ આવતા હશે, એને ખબર નહીં પડતી. અત્યારે નથી આવતું મને. જે અમુક જગ્યાએ એ પણ મેં જોઈ છે કે જ્યાં પહેલાં સપનામાં જોયું હોય અને પછી જગ્યાએ એવું ગયું હોય, એવું તો ઘણી જગ્યાએ બનેલું છે. સ્વપ્ન તમને સમજો, ભગવાને જે આ માણસ બનાવેલો છે ને, આ કારખાનું જે છે ને, આની પર ઘણા બધા રિસર્ચ થઈ શકે એવા છે. તમારો ચહેરો, તમે જે કામ કરો છો, તમે જે હરોભરો છો, કેવી રીતે હરોભરો છો, તમારી ચાલ ઢાલ, પર્સનાલિટી એ છે ને, તે મેન્ટાલિસ્ટ જે હોય ને, જે તમને આખું માણસોનું જે એનાલિસિસ કરનારા વ્યક્તિ, એ તમારી એની ઉપરથી બધી આખી તમારી પર્સનાલિટી લખી દે કે આ માણસ આવો હશે, આ કરતો હશે, તે કરતો. દર્શન શાસ્ત્રનું શાસ્ત્ર છે આપણને. એમાં ઘણી બધી બીમારીનો ઈલાજ પણ થાય, એ ઓળખ પણ થાય, પહેચાન પણ થાય, અને એ વ્યક્તિત્વ કેવું હોય એ પણ બધી ખબર પડી જાય. અરે દર્શન શાસ્ત્રને ગોળી મારો ને તમે, એ તો બધી બહુ તમે ઊંચી વાત કરો છો. તમે તમારા જીવનના અનુભવ પરથી બધું શીખી જાઓ. શું વિચારો છે એ બી કહી હા, તમારા જીવનના અનુભવ જ મેઇન છે. તમે તમારા જીવનના અનુભવો છે એની ઉપરથી ઘણું બધું શીખી જાઓ, સમજો. પણ તમારે એ અનુભવ જે છે એને તમારે વિચારવું, એનાલિસિસ કરવું પડે, બરાબર? એટલે તમે જ્યારે સુખી છો અને સુખને માણી રહેલા છો, સુખીનો અર્થ અહીંયા હું એમ નહીં કહેતો કે તમારી પાસે ઘણી બધી કોઈ ભૌતિક વસ્તુઓ છે. સુખીનો અર્થ હું અહીંયા શું કરું છું ખબર? મારી દ્રષ્ટિએ તમને જે મળેલું છે એમાં તમને આનંદ કે સુખની અનુભૂતિ. એટલે પડ્યા કે સૂઈ ગયા કે ઉઠ્યા, સમજો. પણ તમે જ્યાં છો એનાથી તમને સંતોષ નથી, એટલે સુખ નથી. એટલે સંતોષ અને સુખની જેને અનુભૂતિ નથી, એને આ બધી અધકચરી ઊંઘ આવવી, સ્વપ્ન આવવા, સ્વપ્નમાં જાગી જવું, આ બધું એને થતું. એ તમારી માનસિકતાનું પિક્ચર છે, પ્રતિબિંબ છે. તમારી માનસિકતા કેવી છે એનું એ પ્રતિબિંબ છે, સમજો, બરાબર? એટલે સ્વપ્ન સૃષ્ટિને પ્રેરનાર ભલે ઈશ્વર છે, પણ સ્વપ્ન સૃષ્ટિ ભગવાન કંઈ તમને અધર બદલ નહીં પ્રેરતા, તમારા કર્મોને અનુસારે પ્રેરે. આપણા કર્મોનું બહુ મોટું એનાલિસિસ ભગવાન પાસે છે, ખાતું આપવું. ભગવાન આપણા કર્મોને અનુસારે જ બધી ઘટના જે આપણા જીવનમાં ઘટે છે એને ઘટાવે છે, સમજો. એમાં આપણે પોતે જ જવાબદાર છે. પરમાત્મા જજ છે. જજ પેલો કેવો જજમેન્ટ આપે, પણ જજ કે એમને જજમેન્ટ થોડું આપે છે. તમે જે પ્રમાણે તમારો કેસ રજૂ કરો એ પ્રમાણે જજમેન્ટ આપે. એમાં આપણા કર્મ કરવાની જે પ્રમાણેની ક્રિયા અને એની જે તીવ્રતા છે એ પ્રમાણે પરમાત્મા તમને ફળ આપે, સમજો. એટલે અહીંયા એ જ કહેવા માગે છે કે ભાઈ એમાં જે વિષયો જે છે તે જ્ઞાન તો છે પણ વિષયો નથી. એવું જે બાધક જ્ઞાન તે જાગ્રત અવસ્થાનું હોય છે. એટલે જાગ્રત અવસ્થામાં જ્યારે એ બાધક જ્ઞાન થઈ જાય, તમને કહ્યું કે ભાઈ પેલા સ્વપ્નમાં જે હાથી દેખાતો હતો તે વાસ્તવિકતામાં હતો નહીં. એટલે જ્ઞાનની અહીંયા બાધક અવસ્થા નહીં ગઈ. જ્ઞાનની બાધક અવસ્થા એટલે શું કે જે જાણપણું હતું સ્વપ્નને વિશે, જાણપણું ચાલ્યું જાય તે એ જ્ઞાનની બાધક અવસ્થા થઈ. તો જ્ઞાનની બાધક અવસ્થા નથી ગઈ, વિષયની બાધક અવસ્થા ગઈ. કયો વિષય? કે જે સ્વપ્નમાં હાથી દેખાતો હતો તે વાસ્તવિકતામાં હાથી હતો નહીં. જ્ઞાન તો છે જ કે સ્વપ્ન થયું હતું મને, બરાબર? એટલે જ્યારે સ્વપ્ન અવસ્થામાંથી તમે જાગ્રત અવસ્થામાં આવો ત્યારે તમને એ વિષય જે છે એનું બાધક અવસ્થા, એનો બાદ થયો. કયો વિષય હતો સ્વપ્નમાં? હાથી નામનો વિષય. સ્વપ્નનો બાદ નહીં થયો, વિષયનો બાદ થયો. સ્વપ્ન તો તમને ખબર જ છે કે મને સ્વપ્ન આવેલું, પણ તમે જ્યારે સ્વપ્ન જોતા હો ત્યારે તમને નહીં ખબર હોતી કે તમે સ્વપ્ન જોઈ રહેલા છો કે હકીકતમાં છો. ત્યારે તમને હકીકત જ લાગે, સમજજો. ભગવાને બહુ જોરદાર બધું બનાવેલું છે. સ્વપ્નમાં આપણે એવી ખબર નથી હોતી કે આ સ્વપ્નમાં હાથી જોઈ રહેલો છું, હું રાજા બની ગયો. જો એ સ્વપ્ન જ છે એવું ખબર હોય તો પેલો ખુશ કા સુખી કા દુઃખી સ્વપ્નમાં પણ ગાતી થાય.
ઘણા નાના છોકરાઓ સ્વપ્ન જોઈને ખબર ડરી જતા હોય, ભય પામતા હોય, તો એ સુખી કે દુઃખી કેમ થાય છે? એના પૂર્વના કર્મને અનુસારે એને એવા ખરાબ સ્વપ્ન આવે છે જેને કારણે એ સુખી કે દુઃખી થાય. ઘણા સ્વપ્નમાં હસતા હોય, જોજો આમ હસે બેઠો બેઠો ઊંઘમાં હસતો હોય. તમને થાય કે આ ઊંઘમાં કેમ હશે, ગાંડો થઈ ગયો છે, પણ એ ઊંઘમાં એને એવું સ્વપ્ન આવે છે જે જોઈને હશે. તમને થાય કે આ કંઈ ઊંઘની અંદર કે કોમેડી પિક્ચર જોઈ રહેલો છે કે હસી રહેલો છે, પણ એની અંદર કોઈ કોમેડી પિક્ચર જ ચાલે છે. એ જે જોઈ રહેલો છે અંદર એમાં કોઈ કોમેડી પિક્ચર જ ચાલે છે, કોમેડી સીન, જેને કારણે એને હસવું આવે છે. સમજો બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે સમજો. સ્વપ્નમાં જ્ઞાન જે છે તે જ્ઞાન એનો બાદ નહીં કરતું. આ ઉદાહરણ જ્ઞાન તો છે જ ને કે મને સ્વપ્નમાં હાથી દેખાઈ લો, પણ વિષયનો બાદ કરે છે. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું? તમે આ ઉદાહરણ હાથીવાળું કેવું આપ્યું? ખોટું આપેલું કે ભાઈ તમે જે એમ કહો છો કે અસત્ય એવા શાસ્ત્રોમાંથી સત્ય એવા બ્રહ્મનું જ્ઞાન થાય છે, તો એ ત્યાં જ્ઞાનનો મુદ્દો છે, અને અહીંયા તમે વિષયનો મુદ્દો આપ્યો. કયો? કે હાથી જે દેખાયો અને તમને એમ કહે કે જે કંઈ શુભ સંકેત થયા તો એ હાથી દેખાયો તે તો જ્ઞાનનો વિષય છે. તો એ જ્ઞાન તો તમને છે જ કે હાથી દેખાયું, પણ એ વિષય જે હાથી હતો તે મૂળભૂત હાથી સ્વપ્નને વિશે દેખાતો હતો, તે જાગ્રતમાં તમે આવ્યા ત્યારે હાથી હતો નહીં. હવે તમે વિચાર કરો કે આજથી 11મી સદી એટલે કેટલી? આ 21મી, સમજો 10 સદી પહેલાં એટલે 1000 વર્ષ પહેલાં રામાનુજાચાર્યનું મગજ કેટલું ફાસ્ટ ચાલતું હતું. આપણે એમ કહીએ કે અત્યારના માણસ બહુ બુદ્ધિશાળી, કમ્પ્યુટર બનાવી દીધું. આ રામાનુજાચાર્યનું મગજ જો એમણે તરત કહી દીધું અદ્વૈતીઓને કે તમે જે વાત કરો છો એ બાદ વિષયનો છે, જ્ઞાનનો નથી. જ્ઞાન તો એને છે જ કે મને સ્વપ્ન આવેલું, પણ એ વિષય નહીં હતો હાથીના. બરાબર? ચલો. માયાવી એટલે ઇન્દ્રજાળના પ્રયોગ કરનાર જાદુગરનું મંત્ર ઔષધાદિજન્ય માયામય જ્ઞાન સત્ય હોઈને જ આનંદ અને ભયનું કારણ બને છે. ત્યાં પણ જ્ઞાનનો બાદ થતો નથી. વિષય એટલે ઇન્દ્રિયાદિકના દોષથી રજ્જુમાં સર્પ જ્ઞાન છે તે પોતે. સમજો. એ પછી રજ્જુવાળું પછી જોઈશું, પહેલાં પેલું જાદુગરવાળું જોઈએ. શું કહ્યું તે સાંભળો. માયાવીનું મંત્ર ઔષધાદિજન્ય માયામય જ્ઞાન સત્ય હોઈને જ આનંદ અને ભયનું કારણ બને છે. ત્યાં પણ જ્ઞાનનો બાદ થતો નથી. સમજો. દાખલા તરીકે કોઈ જાદુગર છે તો એ તમને જાદુ ફેલાવે છે, તો એ જાદુ તમને બતાવે છે તે જાદુ તો સાચું જ છે, જાદુ ખોટું નથી, પણ એનો જે વિષય છે તે વિષય ખોટો છે. કે દાખલા તરીકે એણે જ્યારે જાદુ કર્યું તો એ શું કરે કે કોઈને કાપી નાખે, આમ કરીને પેલો કેલાલ કાપી નાખે, બરાબર? અને કાપીને એનો એક ટુકડો આ બાજુના બોક્સમાં મૂકે ને બીજો ટુકડો પેલા બોક્સમાં મૂકે ને પછી ત્રીજા બોક્સમાંથી પેલો જીવતો આવે. આઈડિયા આવે છે? તો એ જે કાપે છે એ વિષય જે છે એ વિષય ખોટો છે, પણ એને જે તમારી ઉપર ઇન્દ્ર જાળાવત એટલે જે માયા ફેલાવી તે માયા ફેલાવનારી જે જ્ઞાન જે છે એનું, એ જ્ઞાન એનું ખોટું નથી. જો એ ખોટું હોય તો એ કરી જ નહીં શકે એ કામ. એવું આપણે થોડા કરી શકીએ. સમજ પડે છે તમને? કંઈ કહેવા માંગે છે રામાનુજાચાર્યએ કેવી વાત કરી, જો કેવું જોરદાર ઉદાહરણ આપ્યું કે જે જાદુગર જે છે તેની જાદુઈ વિદ્યા ખોટી નથી. જાદુઈ વિદ્યા તો એની પાસે છે જ, સમજો, પણ એનો વિષય જે છે તે વિષય ખોટો છે. કેવી રીતે? કે દાખલા તરીકે એણે 2 ટુકડા કરીને કાપ્યા અને પેલો ત્રીજો વ્યક્તિ ત્યાંથી આવ્યો એટલે તમને ખબર પડી કે આ તો જીવતો જ હાલ અને કાપી નાખેલો છે. પછી જ્યારે જાદુ પૂરું થયું તમે ત્યારે એને જીવતો જેવો પકડો, ટચ કરો, તમે આ તો હાલો જીવતો હતો, તો ત્યારે કેમ મને જીવતો ન લાગ્યો? એ વિષય જે છે તે વિષયમાં એણે તમને ભ્રમ ઉપજાવેલો. કોના દ્વારા? એની પાસે જે જાદુની વિદ્યા છે એના દ્વારા. એટલે એની જાદુની વિદ્યા જે છે એ ખોટી નથી, એનું જ્ઞાન બરાબર જ છે, પણ એનો જે વિષય હતો એ ખોટો હતો. કયો? કે પેલો જે કાપ્યો તે એણે હકીકતમાં થોડો કાપેલો એને. સમજો. સમજ પડે જ કે નહીં પડતો? જે એણે 2 ટુકડા કર્યા, વચ્ચેથી કાપ્યો, એક આ બોક્સમાં મૂક્યું ને એક પેલા બોક્સમાં, તો એ એણે કાપેલું નહીં, પણ તમને એણે એવું દેખાડ્યું કે એણે કાપ્યો છે પેલા. હા, આઈડિયા આવે છે? એટલે એ વિષયમાં એણે ભ્રમ પહોંચાડ્યો તમને. સમજો. દાખલા તરીકે પેલા લોકો જે પાનાવાળી ગેમ રમે, આમ તને પાના કહીને પછી પેલાને કહે કે એક પાનું લે, પછી પેલું પાનું લઈને પછી એને કહે કે ભાઈ પાછું આ પાનું મૂકી દે, ને પછી કહી લે તારું પાછા આ પાનું કહે છે ને ઘણા લોકો એવી રીતે. સમજો. તો એને જે જ્ઞાન છે તે જ્ઞાન થોડું ખોટું છે, એ સાચું જ છે,
પણ એ તમને એ વિષયની અંદર ગોટલી ખવડાવે છે કે એ જ્યાં પાનું તમારી પાસે જ્યાંથી લેવડાવે છે અને જ્યાં મુકાવે છે એ વિષયમાં તમને ગોટલી ખવડાવે છે અને એ ખબર હોય છે કે આ પાનું ક્યાં મૂક્યું. હવે એ પાનું એણે જ્યારે તમે પાનું ખેંચ્યું અને જોયું કે ભાઈ આ ટીક્કો છે, સમજો, ને તમે બાજુ મૂક્યું કે ટીક્કો છે, તો એને તમે જોયું ત્યારે નહીં ખબર કે ટીક્કો છે, પણ એની પાસે એવી ટ્રીક છે કે તમે એ પાનું કાં મૂક્યું એને ખબર છે. આઈડિયા આવે છે? એટલે તમે પાનું મૂકશો પછી એ તમને કે પીછી લો ને પીછે ભાઈ એ ત્યાંથી તમને કાઢી નાખશે, લે તારું આ પાનું. સમજ પડી હું જે કેવું છે? વિષયમાં જ્ઞાન તો છે જ ને, સમજો, એનું વિષયનું જ્ઞાન જે છે તે ખોટું નથી, વિષય ખોટો છે, જ્ઞાન ખોટું નથી. એટલે અહીંયા શું કહ્યું રામાનુજાચાર્યએ કે ભાઈ મંત્ર કે ઔષધાદિ જન્ય માયામય જ્ઞાન સત્ય હોઈને જ આનંદ અને ભયનું કારણ બને. એટલે એને કાપી નાખે તો એ પછી આનંદ એટલે કેવી રીતે આનંદ? તો ભાઈ એક માણસ હોય તો એક માણસને 4 માણસ તરીકે પેલા ચેપલિન જેવા બનાવીને બતાવે ને બધા હસતા હોય. તમે કહો આ બધા એક સરખા જ દેખાય તો તમને હસવું આવે. હવે એનામાં એ કોઈ વિદ્યા એવી હશે તો જ એક માણસને 4 રૂપે બતાવી શકે છે ને, આપણે કાં બતાવી શકીએ? પછી જ્યારે હકીકત થશે ત્યારે તમને ખબર આ તો એક જ માણસ છે, આપણે તો 4 બતાવ્યા. એટલે એ વિષયમાં તમને ભ્રમ પહોંચાડે છે, એની વિદ્યામાં ભ્રમ નથી, એના જ્ઞાનમાં ભ્રમ નથી. સમજો, એનું જ્ઞાન તો બરાબર જ છે જેના દ્વારા એણે એ કામ કરી નાખ્યું એમ. એટલે શું કહ્યું કે ભાઈ માયામય જ્ઞાન સત્ય હોઈને જ આનંદ અને ભયનું કારણ બને. એ માયા જે એણે ફેલાવી એ એનું જ્ઞાન જે છે તે સત્ય જ છે, એ સમય પૂરતું છે. એ જ્ઞાન સત્ય છે એટલે જ એણે તમને કામ આનંદ કરાવ્યો, એણે ભય પહોંચાડ્યો. દાખલા તરીકે તમે ફિલ્મ જોવા ગયા તો ફિલ્મમાં જે કોઈ વિષયો બતાવે છે એ વિષયો જોઈને તમને આનંદ આવે છે કે તમને એમ કહે કે દુઃખ થાય છે કે જે કંઈ થાય છે તે, તો એ વિષય જે છે તે બધા વિષય ખોટા છે. ફિલ્મની અંદર જે વિષય બતાવેલા તે બધા વિષય ખોટા છે, પણ એ ફિલ્મ જે છે એનું જ્ઞાન થોડું તમને ખોટું છે. તમે ફિલ્મ જોઈ રહેલા છે અને તમને એ જાણ થાય છે, બધી તો જાણ થાય છે કે ભાઈ આ હીરો છે, આ વિલન છે, આ છે, આ તે છે, તો એના જ્ઞાનમાં થોડી ઉણપ થાય તમને. જ્ઞાન તો બધું બરાબર જ ચાલે. જ્ઞાન એટલે શું? તો જાણપણું. પણ એ જે વિષય જે છે તે વિષયની અંદર કંઈ ને કંઈ, કારણ કે એકચ્યુઅલ એ ફિલ્મમાં જે વિષય બતાવેલો છે એને તમારી જિંદગી જોડે કોઈ લેવા દેવા, એ ખાલી ફિલ્મ પૂરતો મર્યાદિત છે. એટલે એની અંદર એવું બતાવે કે ભાઈ આમ થયું તો પેલો બહુ આમ માલદાર થઈ ગયો ને પેલું થઈ ગયું ને ફલાણું થઈ ગયું, ધીમકું થઈ ગયું. એવું કંઈ જીવનમાં થોડું થાય, કારણ કે એ તો ફિલ્મ છે. એટલે એણે એના વિષયને વિશે જે કંઈ કર્યું, સમજો, એ વિષયથી તમને શું થાય છે? આનંદ કે ભય થાય છે. હોરર પિક્ચર જોવા જાય પેલો તો પેલાને ભય નહીં લાગતો. હવે એને એનું જ્ઞાન તો થાય છે તો જ ભય લાગે જ ને, તેનું જ્ઞાન થોડું ખોટું છે, પણ એ વિષય ખોટો છે. કારણ કે હોરર પિક્ચરમાં જે ભૂત બતાવે છે તો હકીકતમાં ભૂત હોય છે ખરો ત્યાં થિયેટરમાં કે પડદાની અંદર? સમજો, હું જે તમને સમજાવે આ એકદમ મસ્ત ઉદાહરણ છે, તમને સમજ પડી જાય એવું હોરર ફિલ્મ હોય. તમે હોરર ફિલ્મ જોવા ગયા તો તમને હોરર ફિલ્મની અંદર ભૂત બતાવ્યા અને ભૂતથી તમને ડર લાગ્યો અને તમે ડરી ગયા અને તમે આમ એકબીજાને જોયા જ કરો. તમે જોજો મોટરટીમાં પણ કોઈ જતું હોય ને હોરર પિક્ચર જોવા જાય તો કોઈ કંઈ બોલે જ નહીં. જોજો શાંતિથી પેશાબ કરીને એવો આવીને બેસી જશે, બધા આમ શીખોડાઈ જશે. બધા આ વિમલ બેઠો જ ને હમણાં એવી રીતે બધા થિયેટરમાં આમ કરીને શીખોડાઈ જાય. કોઈની જોડે વાત પણ નહીં કરશો, આમ એવા જોયા કરશો. એટલે પેલાએ જે વિષય બતાવ્યો ને અંદર, એ વિષય જે છે તે તમને ભ્રમ ઉત્પન્ન કરે. સમજો, એનું જ્ઞાન નથી. જ્ઞાન તો તમને જે દેખાડે છે એનું જ્ઞાન તો તમને થાય જ છે. એ જે અંદર સીન ને બધું બતાવે છે તે તમારા જાણપણામાં આવે જ છે અને એ તમને જ્ઞાન થાય છે એટલે જ તો ભય લાગે છે. એટલે એ એના કામમાં સફળ છે કે એણે તમને એવો વિષય બતાવ્યો કે જે હકીકતમાં એ થિયેટરમાં પણ ભૂત નથી, એની બધી રીલ જે બનાવેલી એમાં પણ ભૂત નથી, કોઈ જગ્યા પર ભૂત નથી, પણ એ વિષય એણે એવી રીતે તમને બતાવ્યો કે તમે એ સમય માટે એવું માની ગયા કે ભૂત છે. સમજ્યા? અને એને કારણે તમને ભય લાગ્યો. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ એ જે વિષય જે છે એનો બાદ થાય છે. પછી તમે થિયેટરની બહાર જાઓ, જરા 1-8 કલાક બહાર વાસ્તવિક દુનિયાના પાછા પરિચયમાં આવો તો તમે ભૂલી જાઓ પેલું. પછી તમને કોઈ ભૂતનો ડર નહીં લાગે. પણ જો તમે બહુ ધ્યાનથી જોયું હોય ને અંદર ડર ઘૂસી ગયો હોય તો રાત્રે ઊંઘમાં પણ તમને ભૂત દેખાશે. અને આમ કરીને પેલો, અમે નાના હતા ત્યારે આવી ફિલ્મ આવેલી, બહુ હોરર હતી, બહુ નાના હતા ત્યારે, બોલો વિડીયો પર જોઈ તો પણ લોકોને બીક લાગે.
થિયેટરની તો વાત જ કેવી, થિયેટર માટે પિક્ચર બી નહીં આવેલી એવું હતું. પણ તમે વિડીયો પર પણ રાત્રે એકલા જોઈ ને કોઈ તો એને બીક લાગે એવી પિક્ચર હતી. બરાબર. હવે બધાને એવું કે જોવાય નહીં જોઈએ એટલે આપણે તો પહેલેથી એવા મસા ને કે ભાઈ એવું તો શું છે જોઈએ. તો જોવા બેઠેલા અમે લોકો પણ એનું મ્યુઝિક એટલું બધું ડરાવનું ને જંગલ ને એવું બધું બતાવે છે અંદર ને સરૂર કરીને આમ પેલી જે કંઈ આમ પવન ને જે કંઈ બધું બતાવે ને પેલો રીત આમ કરીને હેબક ખાઈ જાય એવું બતાવે. હવે સારું તકલીફ બી એવી કે પેલો રાત્રે જ ચાલુ કરે. હવે રાત્રે આમ પણ બહાર પણ એવું લાગે. બીજું એક તમને સીન બતાવું, ટ્રેનમાંથી તમે રાત્રે જ્યારે આવતો હોય ને ત્યારે પુલ પરથી ગાડી જાય ને ત્યારે નીચે પાણીને જોજો, નદીને જોજો. આમ ધક 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 કરતી ટ્રેન જતી હોય ને અને આમ નીચે પાણીને એક સળંગ જોયા કરજો. પાણી કે ઉપર પણ નથી આવી જવાનું, તમે નીચે પણ નથી ચાલ્યા જવાના, પણ તમને એક અકુદરતી ભય લાગશે ત્યારે કે પાણીને જોઈને. બરાબર. મુંબઈનો દરિયા કિનારો, રાત્રે મુંબઈનો દરિયા કિનારો તમે જોવો ને અને એમાં તમે એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી જતા હો, બાજુમાં જ છે આપણું એરપોર્ટ, ત્યાંથી જતું હોય અને તમે એમ જરા જુઓ ને આમ પેલો ખોરો કરીને આમ દરિયા મોજા મારતો હોય ને આમ હાજા ગગડી જાય ને આકા આવી ગયું. તમને ખબર છે, 100% ખબર છે કે આ ઉપર પાણી નથી, આ વિમાન તો ઉપરથી જાય છે પણ તમને ધ્રુજાઈ તો નાખે જ. સમજો એ સમય માટે તમને આમ કંપન આવી જાય. કેમ? એ વિષય એવો છે કે જેનાથી ભય થાય છે. જ્ઞાનમાં બાદ નહીં થતો, વિષયમાં બાદ થાય છે. એ વિષય એવો છે કે જેમાં પેલો વિમાનનો ગરગર 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 ગરગરને અવાજ અને પેલો નીચે સમુદ્રનો અવાજ, એ બંને તમને એનું કંપન જે